રાજકોટના 150 રિંગ રોડ નજીક શીતલ પાર્ક પાસે 3 BHK ફ્લેટ શોધી રહ્યા છો તો ચાલો દેખાડી દો। નમસ્કાર દર્શક મિત્રો, હું જિગ્નેશ વસાણી, નવા એસ્ટેટ કન્સલ્ટન્સીમાં આપનું સ્વાગત છે। જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે। આજે આપના માટે રાજકોટના 150 રિંગ રોડ શીતલ પાર્કથી નજીક 3 BHK ફ્લેટ 950 કાર્પેટ પ્લસ 70 કાર્પેટ જે છે તે તમને ટેરેસ અને એક્સ્ટ્રા મળવાનું છે, એટલે ટોટલ 1020 કાર્પેટ મળવાનું છે। તો ફૂલ ફર્નિચર વિથ પીઓપી, લાઇટ્સ, કલર, ઇલેક્ટ્રોનિક વસ્તુ તમામ વસ્તુ તમને આ ફ્લેટમાં મળવાની છે। વાત કરીએ જે ટ્રેન્ડ છે અત્યારે એમ્યુનિટીઝનો, તો આમાં એમ્યુનિટીઝમાં કાંઈ ઘટે એવું નથી, કારણ કે આનું ક્લબ હાઉસ પણ એટલું સરસ છે અને જે કહેવાય કે એવોર્ડ વિનિંગ આ પ્રોજેક્ટ છે। તો વધારે સમય નથી લેતા, ચાલો ફ્લેટની વિઝિટ કરશું। તો આવી ગયા છે આપણે ફ્લેટની પ્રીમાઇસીસમાં। સૌથી પહેલાં જોઈ શકો છો કે તમને આમાં વિશાળ સાઇઝમાં પાર્કિંગ મળી જવાનું છે। 2 વ્હીલર છે, 4 વ્હીલર છે તો એનું એલોટેડ કાર પાર્કિંગ મળી જવાનું છે। મારી બેક સાઈડ તમે જુઓ છો તો આ જે કહેવાય ને કિંગ સાઇઝનું આમાં સાથે ક્લબ હાઉસ તો મળવાનું જ છે તમને। અને જે લિફ્ટનો ફોયર એરિયા છે એ બી એટલો જે કહેવાય ને કે મોટી સાઇઝમાં તમને મળવાનો છે અને ઘણો સ્પેશિયસ છે, તો આપણે તે પણ જોશું। આવી ગયા છીએ લિફ્ટના પેસેજ એરિયામાં, તો ફિલિંગ તમને એમ લાગશે કે આ પ્રોજેક્ટમાં આવ્યા પછી આપણે કોઈ હોટલમાં તો નથી આવી ગયા ને, તો મોટી સાઇઝમાં અને વેલ પ્લાનિંગવાળો પેસેજ એરિયા બનાવેલો છે। સાથે જ આમાં તમને 2 લિફ્ટ મળવાની છે। તો હવે આપણે ફ્લેટની વિઝિટ કરશું, ચાલો મારી સાથે। આવી ગયા છે આપણા ફ્લેટના પેસેજ એરિયામાં। તો સૌથી પહેલાં પેસેજ એરિયામાં વિશાળ સાઇઝમાં હમણાં તમને પેસેજ એરિયા મળી જાય છે, પ્લસ 2 લિફ્ટની આમાં તમને કનેક્ટિવિટી મળવાની છે। અને સાથે જ એક ફ્લોર ઉપર 4 ફ્લેટ આવેલા છે, તો ટોટલ 4 ફ્લેટની સામે પેસેજ જુઓ તો ખૂબ મોટો આવેલો છે। અને ફ્લેટની બાજુમાં જ તમને અહીંયા સુરેન્ક પણ આપેલું છે, તો આ સુરેન્ક મળી જાય છે। અને ફેસિંગની વાત કરીએ તો નોર્થ ફેસિંગ તમને આ મેઇન ડોર મળી જવાનો છે। તો આ અત્યારે સેફ્ટી ડોર જોયો તો ડિઝાઇનના સેફ્ટી ડોર તમે જોઈ શકો છો। અને ત્યાંથી જ એન્ટ્રી કરતાં સૌથી પહેલાં આપણને ફોયર એરિયા આમાં મળી જાય છે। અને મેઇન ડોર છે તો મેઇન ડોર આપણે જે ગણીએ અને ત્યાંથી જ તમારો આ મેઇન ડોર અહીંયા આવી જવાનો છે। તો સૌથી પહેલાં આપણે આવી ગયા છીએ તમારા લિવિંગ એરિયામાં। તો લિવિંગ એરિયા જોઈ શકો છો, આમાં તમને મોટી સાઇઝમાં લિવિંગ એરિયા મળી જાય છે, કારણ કે જે કાર્પેટ 1020 છે તો વેલ પ્લાનિંગ અને જે બિલ્ડિંગ છે, જે કન્સ્ટ્રક્શન છે તે બી ઓલમોસ્ટ નવા જેવું જ કન્સ્ટ્રક્શન મળે છે તમને આમાં ફ્લેટમાં। સાથે તમને ફૂલ ફર્નિચર મળવાનું છે, જેટલું તમે જોવો છો ફર્નિચર, તો સોફા આવી જશે, કર્ટન્સ છે, એસી બી લાગેલા છે। તો આ પ્લસ સામે ટીવી યુનિટ તમે જોઈ શકો છો, તો ટીવી યુનિટમાં તમને ટીવી બી સાથે મળવાનું છે। અને એકદમ વેલ પ્લાનિંગ ફર્નિચર કરેલું છે, સાથે જ પીઓપી લાઇટ્સ ને કલર બી જોઈ શકો છો। અને જે કર્ટન્સની બેક સાઈડ તમને સિટિંગ મોટી સાઇઝમાં બાલ્કની પણ મળી જવાની છે। અને ઝૂલાનું પ્રોવિઝન બી જોઈ શકો છો, તો અહીંયા તમને વચમાં ઝૂલો પણ સાથે મળવાનો છે। હવે ત્યાંથી આવી ગયા છે તમારા ડાઇનિંગ સ્પેસમાં। તો આ છે તમારું ડાઇનિંગ સ્પેસ, જેમાં 4 સીટર ઓલરેડી ડાઇનિંગ સ્પેસમાં ડાઇનિંગ ટેબલ લગાડેલું છે। તેની જ ઉપર તમને સ્ટોરેજ માટેના 2 બોક્સીસ પણ મળી જાય છે। અને આના ઉપર બી તમને પીઓપી લાઇટ્સ, કલર એઝ ઇટ ઇઝ જે કન્ડિશન છે, આમાં જે ઇલેક્ટ્રોનિક વસ્તુ છે બધી સાથે મળે છે। અને કિચનનું પ્લાનિંગ બી મોટી સાઇઝમાં કિચન છે, ટોટલી મોડ્યુલર કિચન બનાવેલું છે। અને પ્લેટફોર્મ બી એલ શેપમાં પ્લેટફોર્મ મળી જાય છે। ગેસની લાઇન અહીંયા અવેલેબલ છે, આરઓના પોઈન્ટ્સ અવેલેબલ છે, અને એર સર્ક્યુલેશન માટે વિન્ડો એ પણ તમને આમાં મળી જાય છે। ચીમનીનું પ્રોવિઝન ને ઉપરની સાઈડ બોક્સીસ કરેલા છે। અને આ થઈ જશે તમારું મોટી સાઇઝનું સ્ટોરેજ એરિયા। તો સ્ટોરેજ એરિયા અને પ્લસ ફ્રીજની સ્પેસ બે તમે સાથે આની અંદર રાખી શકો છો। અને આવી જઈએ ત્યાંથી નજીકમાં જ વોશ એરિયા, તો વોશ એરિયાની સાઇઝ બી તમે જોઈ શકો છો। આ તમને મોટી સાઇઝમાં આમાં વોશ એરિયાની સાઇઝ પણ મળી જવાની છે। તો આપણે જોયું લિવિંગ એરિયા, ડાઇનિંગ સ્પેસ, કિચન એરિયા, અને જે એન્ટ્રી કરતાં જ તમને બેડરૂમ મળવાનો છે, તો આ તેની સ્પેસ છે। તો સૌથી પહેલાં એન્ટ્રી કરતાં જ તમારું આ થઈ જશે અટેચ કોમન ટોયલેટ બાથરૂમ। અને આ થઈ જશે તમારો બેડરૂમ, જે ચિલ્ડ્રન કહીએ અથવા આપણે ગેસ્ટ બેડરૂમ કહીએ, તો ફૂલ ફર્નિશ તમને આ મળવાનું છે। અને જે કર્ટન્સ લાગેલા છે અહીંયા તમને સ્ટેન્ડિંગ બાલ્કની પણ મળી જવાની છે। આમાં બી તમને વુડન પીઓપી લાઇટ્સ ને કલર ઓલરેડી આમાં સાથે જ મળવાનું છે। અને કબોર્ડની સાઇઝ બી જોઈ શકો છો તમે, તો આ કબોર્ડની સાઇઝ મોટી સાઇઝમાં પ્લસ સાઇડમાં તમને ડ્રેસિંગનું પ્રોવિઝન પણ આમાં મળી જાય છે। હવે આપણે સેકન્ડ બેડરૂમ જોવાનો છે, તો આવી ગયા છીએ તમારા સેકન્ડ બેડરૂમમાં। તો આની સાઇઝ બી તમને મોટી સાઇઝમાં બેડરૂમ મળી જવાનો છે। અને જોઈ શકો છો તમે આમાં બી ફૂલ ફર્નિશ તમને આ બેડરૂમ મળવાનો છે। જે કર્ટન્સ લાગેલા છે તો એની બેક સાઈડ તમને સ્ટેન્ડિંગ બાલ્કની મળી જાય છે। અને અહીંયા તમારે ડ્રેસિંગ માટેનો
મિરર મળી જવાનો છે. આ છે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. તો તમને બેડરૂમમાં જ અટેચ ટોયલેટ બાથરૂમ પણ મળી જવાનું છે. અને આમાં બી તમને કબોર્ડ છે તો ફૂલ સાઇઝમાં કબોર્ડ ને ઉપરની સાઈઝ સ્ટોરેજ મળી જાય છે. અને આમાં બી પીઓપી લાઇટ્સ ને કલર તો ટોટલી કોમ્બિનેશન વુડન પીઓપીનું ફિનિશિંગ રાખેલું છે. આવી ગયા છીએ આપણે થર્ડ બેડરૂમમાં. તો થર્ડ બેડરૂમની સાઇઝ બી તમને મોટી સાઇઝ મળી જવાની છે. આમાં બી ફૂલ ફર્નિશ તો બેડ આવી જાય છે. તમને મારી સાઈડમાં જોશો તો અહીંયા તમને ડ્રેસિંગ ટેબલ પણ મળી જવાનું છે. બેક સાઈડ તમારે આ રીતે ફ્રેમિંગ લગાડવું છે તો એની માટેનું ડિઝાઇન્સ પણ આપેલી છે પીઓપીમાં. સાથે જ તમને જે કર્ટન્સ લાગેલા છે તો ત્યાં આમાં તમને એલ શેપમાં સ્ટેન્ડિંગ બાલ્કની મળી જવાની છે. અને તેની બાજુમાં જ તમને મોટી સાઇઝમાં કબોર્ડ પણ મળી જાય છે. અને આ બેડરૂમમાં બી તમને અને પીઓપી લાઇટ્સ કલર તો આમાં સાથે પીઓપી લાઇટ્સ કલર આ બેડરૂમમાં બી છે. અને આ થઈ જશે તમારું અટેચ ટોયલેટ બાથરૂમ. આપણે જો 3 BHK ફ્લેટ જે રાજકોટના 150 રિંગ રોડ શીતલ પાર્કથી નજીક આવેલો છે તે પણ ફૂલ ફર્નિચર અને વિથ ઇલેક્ટ્રોનિક વસ્તુ સાથે તમને મળવાનો છે. વધુ વિગત માટે ડિસ્ક્રિપ્શન બોક્સ ચેક કરો, કમેન્ટ કરો. સ્ક્રીન ઉપર નંબર આપેલા છે તેમાં પણ અમારો સંપર્ક તમે કરી શકો. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. જો આપે અમારી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો આજે સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને મળતી રહે. હું જિગ્નેશ વસાણી રજા લઉં છું. ફરી મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય ભારત.